કેમ છો બધાય મજામાં હો ને? આ મારા યુટ્યુબનો પહેલો જ વિડીયો છે ને આજ નવરા બેઠા હતા એટલે પહેલો જ વિડીયો અમે બનાવીએ છે અને સ્ટાર્ટ કરીએ છે. જેમ કે હજી હમણાં તો યુટ્યુબમાં વિડીયો એકેય વાર મૂક્યો નથી ને એકેય વાર ટ્રાય નથી કર્યો. આ તો એમ કે પહેલી વાર ટ્રાય કરીએ છે એટલે હજી હમણાં કાંઈ એડિટિંગ ને એ કાંઈ કરતા આવતું છે નહીં. અત્યારે તો ખાલી અમે ટ્રાય કરવા પૂરતો વિડીયો મૂકીએ છીએ કે કેમ મુકાય, કેમ બને ને પછી કાયમના વિડીયો જે સ્ટાર્ટ કરતા જઈશું, બનાવતા જઈશું ત્યારે શીખી જાવ કે એડિટિંગ કરતા, વિડીયો કેમ મૂકતા, કેવી રીતે એડિટિંગ કરવું ને એ બધું અમે ધીરે ધીરે શીખી જઈશું અને કાયમ પછી વિડીયો અપલોડ કરતા રહીશું. આ તો અમારો પહેલો જ વિડીયો છે જે સ્ટાર્ટમાં ખાલી મૂક્યો છે. એટલે મારું નામ જયા ઓડેદરા છે ને આ મારા હસબન્ડ છે રામ ઓડેદરા. બોલ. હાલો, કેમ શું બધા મજામાં? આ નવો વિડીયો બનાવે છે. અહીંયા હું રામ વડોદરા છે. નવો વિડીયો બનાવે. સ્ટાર્ટિંગમાં તમારે કેવો લાગ્યો તો તમે જરી જણાવજો. આપણે બીજી યુટ્યુબમાં વિડીયો બનાવ્યો નથી તો વિડીયો બનાવવાનું થાય અત્યારે જરી તમને કેવું લાગે કમેન્ટમાં જઈ સબસ્ક્રાઈબ કરજો. એવું લાગે તો શેર કરજો જરી. અમારા ન્યૂ બ્લોગ છે, ન્યૂ ઘર છે મારું. બરાબર, તમારે કેવું લાગ્યું પછી તમને નવું જાણવાનું જોવાનું જળશે. જ્યાં જઈશું ત્યાં આવશું ત્યાં. બરાબર, અત્યારે તો સ્ટાર્ટિંગ કર્યું. આજે પહેલો જ વિડીયો હોય એટલે બધું આપણે આવડે નહીં તો એડિટિંગ કરતા ના તેને એમ કે અત્યારનો આ પહેલો વિડીયો છે જે નવો બનાવીએ છીએ એટલે હજી કાંઈ એટલું બોલતા અને એમ કાંઈ હમણાં એમને એને નથી ફાવતું અને હજી એટલું મને નથી ફાવતું. અમે આ કેટલી ચોથી પાંચમી વાર ટ્રાય કર્યું ત્યારે આ સરખું એમ કે વિડીયો મૂકી શકાય એટલે હજી એટલું હમણાં કાંઈ બોલતા આવી રીતે વિડીયોમાં નથી ફાવતું. આમ તો અમે આખો દી બોલતા હોય, વાતું કરતા હોય, ઘરની હોય, આવું હોય, બે માણસ વાતું કરતા એવી રીતના આમાં આખો દી વાતું હોય જ. પણ આ વિડીયોમાં પહેલી વાર જ બનાવીએ છીએ એટલે હજી સરખી અમને કાંઈ વાત કરતા વિડીયોમાં નથી આવતી તો થોડી ઘણી ભૂલચૂક થાય વિડીયો બનાવતા પણ ધીમે ધીમે શીખી જાઉં એટલે વાંધો નહીં આવે. પછી ને તો કાયમીને આમ એક કહીએ કે ટેવ પડી જાય છે વિડીયોની તો પછી વાંધો જ નહીં આવે. વિડીયો બનાવતા શીખી જ લઈશું એટલે પછી કાંઈ વાંધો જ નથી. પછી ક્યાંક જઈએ ફરવા, આ તે ઘરનું રૂટીન, આ કામ ને એવા તો વિડીયો અપલોડ કરતા જ રહીશું ને પછી નવા વિડીયો એમ મૂકતા રહીશું, ટ્રાય કરતા રહીશું, એડિટિંગ કરતા ને શીખી જાઉં. અત્યારે તો આમ કે નવરા બેઠા હતા ટ્રાય કરતા હતા કે કેવી રીતે વિડીયો બને ને મૂકીએ ને એડિટિંગ કેમ થાય ને એવી રીતે જોતા હતા. અમે પહેલો જ વિડીયો યુટ્યુબમાં મૂકીએ છે તો તમને ગમે તો અમારા ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરી લેજો. જેમ ધીરે ધીરે આગળ કરતાં નવા વિડીયો મૂકતા જાઉં, ધીરે કરતાં એડિટિંગ વિડીયો બનાવો કેમ આ તે. અત્યારે તો હું અમારી ગુજરાતી ભાષામાં બોલું છું. અત્યારે હિન્દી ભાષાનો તો હજી વ્લોગ બનાવ્યો નથી પણ ધીમે ધીમે એવું લાગ્યું કે જો હિન્દી ભાષાનો વ્લોગ બનાવવો પડશે તો હિન્દી ભાષામાં ચેનલ કરશું, એમાંય બનાવશું. અત્યારે તો અમારા ગુજરાતી ભાષાની ચેનલમાં જ વિડીયો મૂકીએ છે તો ગમે ને ભૂલચૂક થાય તો માફ કરતા રહેજો. ગમે તો અમારા ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. આવી રીતે જ આગળ ધીરે બીજા આમ શીખી જઈશું પછી આગળ વિડીયો હારા મૂકશું. અત્યારે તો હજી એટલું કાંઈ ફાવતું નથી. નવો બ્લોગ ગમે ત્યારે તમારે જોવા મળશે. આમાં જ્યાં આમાં રૂમમાં જાય ને પાછું મારે જવાનું હોય તો રીતે આપણે કામ ઉપર રહ્યું એટલે વાંધો ન આવે એટલે જ્યારે ફ્રી થાય ત્યારે વિડીયો બનાવવાનો હોય એટલે કામ ઉપર જતા હોય એટલે મેળ ન હોય. તો એમ તો હું તો ઘરે નવરી જ હોય, કાયમ આખો દી બેઠી હોય ને એને કામે જવાનું હોય. એ કામે જાય બપોર પછીથી 1:30 વાગ્યાથી ને હું અહીંયા ઘરે નવરી હોય એટલે હુંય બનાવતી રહીશ. ધીમે ધીમે હું બનાવીને મૂકીશ. કાયમનું આમ ઘરનું રૂટીન, ક્યાંક બહાર ફરવા જઈશું, આ તે આપણે ઘરમાં હોય બધું એવી રીતે હું વિડીયો મૂકતી રહીશ. ધીમે ધીમે આગળ આવ્યું તો ફની વિડીયો આપણે બોલતા બાતતા એવું બધા વિડીયો મૂકશું. પણ અત્યારે તો આ સ્ટાર્ટિંગમાં આવી રીતે બનાવીને મૂકીએ છે. જય વસરાજ, જય સાંગણ બાપા, જય રીતભાઈ. તમે આ બધું જય લીરબાઈમાં અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગમે તો વિડીયો આગળ સારા મૂકતા રહીશું.